जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो बधा मजामां? इनोवेटिव स्कूल धोरण 7 विषय सामाजिक विज्ञान पाठ बीजो दिल्ही सल्तनत। आनी पहला पाठ में आपणे राजपूत वंशो विषे जाणी गया हता। आ पाठ में आपणे दिल्ही सल्तनत विषे माहिती मेळववानी छे अने तेना केटलाक वंशो विषे माहिती मेळववानी छे। आ तमे जे फोटो जोई रह्या छो ते हालमां जे दिल्ही छे तेनो फोटो छे। प्राचीन काळथी ज दिल्ही भारतीय राजनीतिना केंद्रमां रह्युं छे। 12મી સદીમાં तोमर अने चौहान राजपूतोना समयमां दिल्ही वेपार वाणिज्यनुं एक महत्वनुं केंद्र हतुं। तो के 12મી સદીમાં तोमर अने चौहान राजपूतोना समयमां दिल्ही वाणिज्यनुं वेपारनुं एक महत्वनुं केंद्र हतुं। 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। તો કે દિલ્હી સલ્તનતની સ્થાપના 13મી સદીમાં થઈ હતી, તે યાદ રાખવાનું છે। ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન उत्तर भारतना विशाळ विस्तार उपर शासन करनार शासकोने सुल्तान अने शासनकाळने दिल्ही सल्तनत तरीके ओळखवामां आवे छे। जो एनो समयगाळो चोक्कस आपणे आपेलो छे के 1206 थी 1526 दरमियान उत्तर भारतना विशाळ विस्तार उपर शासन करेलुं छे। बरोबर, तो शासन करता होय तेने सुल्तान कहेवामां आवे छे अने शासनकाळने दिल्ही सल्तनत तरीके ओळखवामां आवे छे। याद राखवानुं, आ शासको मूળભૂત रीते तुर्क अने अफगान मूळना हता। एटले के आ जे शासको हता ते मूળભૂત रीते तुर्क अने अफगानना हता, एटले के तुर्की अने अफगानीओ हता। आ 350 वर्ष दरमियान दिल्ही सल्तनतमां कुल 5 वंशोए सत्ता भोगवी। तो के आ 350 वर्ष दरमियान दिल्ही सल्तनतमां कुल 5 वंशोए सत्ता भोगवी हती। तो के कया 5 वंशो हता? गुलाम वंश, खलजी वंश, तुगलक वंश, सैयद वंश अने लोधी वंशनो समावेश थाय छे। आ 5 वंशोए सत्ता भोगवी हती। दिल्ही सल्तनतनी साथे આપણે આ પાઠમાં વિજયનગર અને બહમદની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું। ત્યારબાદ આપણે જોઈએ તો દિલ્હી સલ્તનતના શાસકો। તો કે આપણે વંશો વિશે માહિતી મેળવી, 5 વંશોએ સત્તા ભોગવી હતી। તો એમાં પહેલો જે વંશ છે એ કયો છે? ગુલામ વંશ। તો આપણે ગુલામ વંશ વિશે અભ્યાસ કરવાનો છે। તો કે ગુલામ વંશનો સમયગાળો શું હતો? ઈસવીસન 1206 થી ઈસવીસન 1290નો તેનો ગુલામ વંશનો સમયગાળો છે। ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સ્થાપના સત્તાનો પાયો નખાયો। આપણને ખ્યાલ જ છે, આપણે આના પહેલાંના પાઠમાં પણ શિહાબુદ્દીનનું અને પૃથ્વીરાજ ચૌહાણના યુદ્ધ વિશે માહિતી મેળવી હતી અને તેમાં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીને પૃથ્વીરાજને હાર અપાવી હતી અને દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો હતો। મોહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબત મામલુક વંશનો હતો। તો કે આ ઐબત હતો એ કયા વંશનો હતો? મામલુક વંશનો હતો। અને તમે આ ફોટો જોઈ રહ્યા છો તે ઐબકનો ફોટો છે। માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો। તો કે તેનો સત્તાકાળ કેટલા વર્ષનો હતો? 5 વર્ષનો હતો। ઈસવીસન 1210માં પોલો રમત
રમતમાં ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું હતું. તો આ એબકનું મૃત્યુ કેવી રીતે થયું હતું? પોલો રમતમાં ઘોડા પરથી પડી જતા. અને ક્યારે? ઈસવીસન 1210માં. જો બાળકો, તમે જે આ ફોટો જોવો છો તે પોલો રમતની ફોટો છે, જેમાં આવી રીતે ઘોડા પર બેસી સ્ટિકથી બોલને આગળ ઘસેડવાનો હોય છે. આવી રીતે રમતા રમતા તેને ઘોડા પરથી પડી જતા તેનું મૃત્યુ થાય છે. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુમિશન ગાદીએ આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવી ચારગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. તો કે આ ચહેરગાન અને ચારગાન, આ 40 તુર્ક અમીરોની દળની રચના કરી. એટલે શું? તો કે તુર્કથી આવ્યા હોય તેવા 40 અમીરોના દળની તેને રચના કરી હતી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશને પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી બનાવી. તો કે ઇલ્તુત્મિશન જે હતા એને એના એકેય પુત્રને સુલતાન બનાવવાના યોગ્ય સમજ્યા ન હતા, અને તેને તેની પુત્રી જે હતી રઝિયા તેને કાબેલ સમજી હતી અને તેને તેની ઉત્તરાધિકારી જાહેર કરી હતી. જો બાળકો, તમે જે આ ફોટો જોવો છો એ રઝિયા સુલતાનાનો ફોટો છે અને તમારી ટેક્સ્ટ બુકમાં પણ ફોટો આપેલો છે. ઇલ્તુત્મિશનના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી. તો કે તેમના અવસાન બાદ પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. તો કે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ-એ-સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. એટલે કે તે સમયના જે ઇતિહાસકાર હતા તે પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના હતા તે તેના ભાઈઓમાં સૌથી વધુ સક્ષમ અને કાબેલ હતી. આમ છતાં એક મહિલા શાસકકર્તા તરીકે માન્યતા મેળવી મુશ્કેલ હતી. એટલે કે મહિલા જે હતી એ સુલતાન બને કે રાજા બને તેવી રીતે માન્યતા મેળવવી ખૂબ જ મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. એટલે કે એના દરબારમાં જે લોકો બેઠા હોય એ લોકો પણ તેને આવી રીતે શાસન તરીકે સ્વીકારવામાં રાજી ન હતા. એટલે કે તેના રાજા તરીકે સ્વીકારવામાં રાજી ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આવ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂની ચાલી. એટલે કે રઝિયાના મૃત્યુ બાદ, અવસાન બાદ 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂની ચાલી. એટલે કે અમીરો કહે અમે બેસી, બીજા બધાને ગાદીએ બેસવું હતું, એના કારણે અંધાધૂની ચાલતી હતી 6 વર્ષ દરમિયાન. અમીરોએ ઇલ્તુત્મિશનના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યા.
જો હવે બલબન ગાદીએ આવ્યા હતા. તેણે ચહેલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. એટલે કે આજે બલબન ગાદીએ આવ્યા ત્યારે તેને આ તુર્કના જે અમીરોનું જે શાસન હતું તેને તે નબળું બનાવ્યું હતું અને તેને હટાવી નાખ્યા હતા, નાશ કર્યો હતો. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું હતું. એટલે કે તેને પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું હતું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખિલજી વંશની સ્થાપના થઈ હતી. જો તમે જે આ ફોટો જોઈ રહ્યા છો એ ગિયાસુદ્દીન બલબનનો ફોટો છે, બરોબર. તેને કેટલા વર્ષ દરમિયાન શાસન કર્યું હતું? તો કે 22 વર્ષ દરમિયાન તેને શાસન કર્યું હતું. અને તેના શાસન બાદ કોણ આવ્યું હતું દિલ્હી સલ્તનતમાં? તો કે ખિલજી વંશની સ્થાપના થઈ હતી. તો હવે આપણે ખિલજી વંશ વિશે વાત કરીશું. તો કે ખલજી વંશ એનો સમયગાળો કયો છે? ઈસવીસન 1290 ઈસવીસન 1320 તેમનો સમયગાળો છે ખલજી વંશનો. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસકની શરૂઆત થઈ. તો કે આ તમે જે ફોટો જોઈ રહ્યા છો એ જલાલુદ્દીન ખલજીનો ફોટો છે અને ખલજી વંશના શાસનની શરૂઆત આ જલાલુદ્દીન ખલજીથી થઈ હતી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો હતો. આ તમે જે ફોટો જોઈ રહ્યા છો બાળકો, તે અલાઉદ્દીનનો ફોટો છે જે જલાલુદ્દીનના અવસાન બાદ તેની ગાદીએ આવ્યા હતા. જલાલુદ્દીનનું અવસાન થયું ત્યારબાદ આ અલાઉદ્દીન જે હતા સુલતાન તે ગાદીએ આવ્યા હતા. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. તો કે તેને ક્યાં સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો? ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર વિજય પ્રાપ્ત કરીને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તો કે તેને દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી હતી. જે તમે આ ફોટામાં જોઈ રહ્યા છો તે સેનાનો ફોટો છે. તેને સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. તો કે દાગ અને ચહેરા પદ્ધતિ એટલે શું એવું તમને થતું હશે? તો કે દાગ એટલે એવા ઘોડા કે જે સુલતાને પોતે તપાસ્યા હોય અને રાખ્યા હોય તેવા, કે તે ઘોડા બરાબર છે, બરોબર, એવી રીતે તે સુલતાને તપાસ્યા હોય ઘોડા અને તેને રાખવામાં આવ્યા હોય તેવા ઘોડાને દાગ કહે છે. અને ચહેરા એટલે કે એવા સૈનિકો જે સુલતાનને પસંદ હોય, તેના ખાસ માણસ તરીકે કામ કરતા હોય તેવા જે સૈનિકો હોય તેને ચહેરા કહેવામાં આવે છે. તેવી પદ્ધતિ પણ તેને શરૂ કરી હતી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટ સુધારા પણ કર્યા હતા. એટલે કે ભાવ ઉપર નિયમન એટલે કે બરાબર ભાવ લેવામાં આવે છે તેના પર દેખરેખ રાખતા હતા. બજાર નિયંત્રણ એટલે કે જે ભાવ નક્કી થયો હોય તે તેને ખબર હોય અને બજારમાં જે કંઈ વસ્તુ આવતી હોય તે પણ તેને ખ્યાલ હોય, એવી રીતે બજાર નિયંત્રણ કરતા. અને સંગ્રહખોરી નિયમન એટલે કે જે અનાજ ને એવું બધું હોય તે કોઈ સંગ્રહ કરતો નથી ને એની પણ તે માહિતી કરતા હતા અને સંગ્રહ કરવા નહોતા દેતા. વહીવટી સુધારા પણ કર્યા. આવા એને વહીવટી સુધારા કર્યા હતા.
અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂનીનું વાતાવરણ રહ્યું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસકની શરૂઆત થઈ. એટલે કે ખલજીના અલાઉદ્દીનના અવસાન બાદ દિલ્હીની ગાદીએ કોણ આવ્યું? તો કે તુગલક શાસકની શરૂઆત થઈ હતી. અને તેની શરૂઆત કોને કરી હતી? તો કે ગિયાસુદ્દીન તુગલકે કરી હતી. તો આજે આપણે આ વિડીયોમાં ગુલામ વંશ અને ખલજી વંશ વિશે માહિતી મેળવી હતી. અને આવતા બીજા જે વંશ છે એની બીજા વિડીયોમાં આપણે માહિતી મેળવીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.